આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કમિશનર શ્રીના આદેશને લઈ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર આરોગ્યને લઈ હાલ ખૂબ ચિંતિત છે, ત્યારે ગુજરાતભરમાં આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા અગાઉ તૈયારીઓ અને દરેક અન્ય બીમારીઓમાં સરકાર અને સિવિલ સ્ટાફ તૈયાર હોય, જેને લઈ આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ ઉંમરલાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પહોંચી વળવા આગોતરી તૈયારીઓને લઈ મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં આજ રોજ ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓએ હાજરી રાખી એક પુખ્ત વયના અને એક 1.5 વર્ષના બાળકને શ્વાસ લેવામાં તકલીફ, હાંફવું, પલ્સ, ઓક્સિજન ઘટવા જેવી કોવિડના લક્ષણો સમાન બીમારીઓને લઈ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં હાલ હોસ્પિટલના આધુનિક ઉપકરણો જેવા કે પલ્સ ઓક્સિમીટર, બીપી ઉપકરણ, ટેથોસ્કોપ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ વેન્ટિલેટર ઉપયોગ કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા દ્વારા આગોતરી બીમારીઓને લઈ ડોક્ટર હોસ્પિટલ સ્ટાફને વધુને વધુ ઉપકરણો સાથે સક્ષમ રહેશે એવું જણાવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતમાં કમિશનર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોક ડ્રીલ કરેલી છે। જે મોક ડ્રીલમાં અમારું કોવિડ પ્રિપેરનેસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે, સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોક ડ્રીલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં। એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો, જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે, જેમાં આવે છે આંબુ બેગ, વેન્ટિલેટર, ઓક્સિજન કમ્પ્રેસર, પીએસએ પ્લાન્ટ, દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું સમગ્ર તૈયારી રાખી જ છે પેશન્ટ માટે। સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે, જેમાં ન્યુમોનિયાના કેસીસ આવે છે, એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું, એસ્પિરેશન હતું લંગ્સમાં, એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો। એટલે આ મોક ડ્રીલના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે, મામલતદાર સાહેબે વિઝિટ કરેલું, અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું એમને ચકાસ્યું છે આજે। એટલે આ હિસાબે અમે કહી શકીએ મોક ડ્રીલ પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારીથી। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ઉપલેટા।